नमस्कार। एस्ट्रो गुरु दीपक जैन के न्यूज़पेपर की इस श्रृंखला में आज हम बात करते हैं दिनांक 7/1/2026 को अहमदाबाद का सबसे सुप्रसिद्ध और सबसे पुराना गुजरात समाचार दैनिक न्यूज़पेपर, जिसका पूरे गुजरात में सबसे नंबर 1 पे उसका न्यूज़पेपर चलता है, वो एस्ट्रो गुरु दीपक जैन के बारे में क्या कहते हैं, आज सुनते हैं। गुजरात समाचार उसके टाइटल में लिखते हैं, सावरकुंडला लुहार समाजनो तृतीय स्नेह मिलन, और कंटेंट करते हैं, તાજેતરમાં શહેરમાં સાવરકુંડલા લુહાર સમાજના તૃતીય સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના આગેવાનો સહિતના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમાં વિશિષ્ટ સેવા આપનારા સભ્યોનું સન્માન કરાયું હતું। ये जो न्यूज़ है, एस्ट्रो गुरु दीपक जैन ने सावरकुंडला के लुहार समाज का जो तृतीय स्नेह मिलन हुआ था, उसके अंदर जो 400 से 500 लोगों के बीच में एस्ट्रोलॉजी की फ्री सेवा प्रदान की थी, उसके संदर्भ में गुजरात समाचार उनका न्यूज़ पब्लिश करके उनको सम्मान दे रहे हैं। एस्ट्रो गुरु दीपक जैन भी आप सभी को यही कहना चाहते हैं कि यदि आप भी अपने समाज में ये चीज़ आयोजित करना चाहें तो फ्री एस्ट्रोलॉजी सेवा के लिए एक पूरे समूह में आप एक कैंप लगा के आयोजन कर सकते हैं, जिसमें मैं यानी एस्ट्रो गुरु दीपक जैन आपके यहाँ आने का अवश्य प्रयास करूंगा। धन्यवाद। आपको एस्ट्रो गुरु दीपक जैन का प्रेडिक्शन और कैंपेन कैसा लगता है? દીપક જૈને વાસ્તુશાસ્ત્ર જોયું એ બહુ જ ખૂબ સારું જોવે છે અને ખાલી જસ્ટ બર્થ ડેટ, જન્મ તારીખ, આપણી સમય અને બર્થ પ્લેસ ઉપરથી એનું જે પ્રેડિક્શન છે પાસ્ટ, ફ્યુચર અને પ્રેઝન્ટના બારામાં જે બધા પોઈન્ટ્સ એ શેર કરે છે। પર્સનલી મારો રિવ્યૂ આપું તો એમને જે પાસ્ટના બધા પોઈન્ટ્સ કીધા અને પ્રેઝન્ટના પોઈન્ટ્સ કીધા, એ ટ્રેન્ડ એમનો એબ્સોલ્યુટલી કરેક્ટ છે। એમનું જજમેન્ટ બહુ જ પાવરફુલ છે। એકવાર એમની બહુ જ મિનિમમ રાશિ છે। આ કેમ્પેન તો એમને ફ્રીમાં કરેલું હતું દેરાસરમાં, શાંતિનાથ દિગંબર જૈન મંદિર ઉસ્માનપુરામાં અમદાવાદમાં, જેમાં એમને બહુ જ સારી રીતે દરેક લોકોના ભવિષ્યના બારામાં કીધું। ઇવન એ જૈન ધર્મ અનુસાર આના સોલ્યુશન આપે છે, એટલે તમને કોઈ જ પ્રમાણે એવું રહેશે નહીં કે આપણે બીજા કોઈ ધર્મને ફોલો કરી રહ્યા છીએ એવું કંઈ પણ। દિગંબર જૈન અમાન્ય પ્રમાણે દરેક 24 તીર્થંકર પ્રમાણે એના સોલ્યુશન્સ આપે છે અને બહુ જ સારું સોલ્યુશન્સ આપે છે। એકવાર જરૂર સંપર્ક કરવો। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર, ધન્યવાદ।